ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ભારતીયો ફસાયા છે। દુબઈમાં ફસાયા છે સુરતના પરિવારના સભ્ય। શનિવાર રાતથી અબુધાબીમાં ફસાયો છે ભારતીય પરિવાર। આજે સવારમાં પરિવારે ફરી વિડીયો કોલ પર વાતચીત કરી છે। સુરતનો પરિવારના દુબઈમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે વિડીયો કોલિંગ પર વાત કરતા તેમણે કહ્યું કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, જો કે ભારત સરકાર સતત તેમનો સંપર્ક કરી રહી છે। હવે ડરવા જેવી કોઈ સ્થિતિ નથી। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ સર્જાય છે તેના કારણે દુબઈમાં પણ વાતાવરણ તંગ થયું છે। ત્યારે સુરતથી અને ગુજરાતથી જે દુબઈ ગયા છે તેઓ લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। આપણી સાથે સુરતના જે વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીએ। શું નામ છે તમારું? કમલેશભાઈ। અચ્છા કમલેશભાઈ, કોણ દુબઈ ગયા છે, ક્યારે ગયા હતા અને શું શરૂઆતના મેસેજ મળતા હતા? મારા બેન અને બનેવી શુક્રવારે રાતે ફ્લાઇટમાં અબુધાબી પહોંચ્યા હતા। એ પહોંચ્યા ત્યારે બધું વ્યવસ્થિત હતું। તેને થોડા સમયમાં વાતાવરણ તંગ થઈ ગયું, એટલે એમને એ દિવસે હોટલમાં જ રાખવામાં આવ્યા। બીજે દિવસે એમને દુબઈ શિફ્ટ થયા અને આજે એમને સાથે વાત થઈ એ મુજબ બધું ત્યાં શાંતિ છે અને એ લોકો ફરવા પણ નીકળ્યા છે। ત્યાં કોઈ સમસ્યાની વાત નથી અને ત્યાંની એમ્બેસી પણ એના સાથે સતત ટચમાં છે। એમના મેઇલ અને ફોન મેસેજ આવ્યા રાખે છે। શરૂઆતના જે કલાકો પસાર થયા ત્યારે કેવો ડરનો માહોલ હતો? કેવી રીતે તમારો કોન્ટેક્ટ ત્યારે થયો કે નહીં થયો? ન્યૂઝમાં બધી સમાચાર જોઈને અમને ખ્યાલ આવ્યો કે ત્યાં વાતાવરણ તંગ છે। ત્યાં વાત થઈ, પણ એમને ત્યાં લોકલ લોકોએ ત્યાં જ હોટલમાં જ મુકાયા હતા, એટલે એ દિવસે કંઈ વાત થઈ નહીં। બીજે દિવસે વાત થઈ ત્યારે બધું બરાબર હતું। જે બીજા પણ કેટલાક ત્યાં કપલ ગયા છે એને લઈને શું છે સમાચાર? અમારા જે આ સંબંધિત છે કમલેશભાઈ જૈન છે, એમના પરિવારમાંથી જે અમદાવાદના જે કપલ ગયા હતા એમની સાથે બીજા 10 કપલ અમદાવાદના જોડાયા છે। એ લોકો અબુધાબી અને દુબઈ ફરવા ગયા હતા અને એના કારણે જે યુદ્ધનું જે પરિસ્થિતિ સર્જાઈ એના કારણે તમામ પરિવારોમાં ખૂબ ચિંતાનો માહોલ હતો અને એ લોકોને એવું હતું કે હવે શું થશે, પરંતુ સરકારે પણ ખૂબ સારો સપોર્ટ કર્યો। એમ્બેસી લેવલથી જેમ કમલેશભાઈ કીધું તેમ સરકાર દ્વારા ખૂબ દર 2-2 કલાકે એમની રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે અને ત્યાં વાતાવરણ અત્યારે ખૂબ સારું છે। અત્યારે અમે વિડીયો કોલિંગ પર વાત પણ કરી અને એ લોકો અત્યારે બુર્જ ખલીફા ફરવા માટે પણ નીકળી ચૂક્યા છે। એટલે અને ફ્લાઇટો પણ લગભગ રાબેતા મુજબ ઘણી બધી થઈ ચૂકી છે। એટલે હવે કોઈ ડરનો માહોલ નથી। એટલે સરકારે ખૂબ સારી કામગીરી કરી છે, એ બદલ અમે સરકારના પણ ખૂબ આભારી છીએ। તો અત્યારે જે પ્રકારે કોલિંગ કરવામાં આવી રહ્યા છે, પરિવારજનો સાથે જે પ્રકારે વાતચીત થઈ રહી છે તે પ્રમાણે શરૂઆતના જે 2 દિવસ હતા ત્યારે થોડી ચિંતાજનક સ્થિતિ હતી, પરંતુ હવે જે છે તે સમગ્ર સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને અહીંથી જે પરિવારના સભ્યો ગયા છે તેઓ પણ સુરક્ષિત છે અને ત્યાંની જે ઇન્ડિયન એમ્બેસી જે છે તે સતત તેમના સંપર્કમાં છે। તેથી અત્યારે કોઈ પણ પ્રકારનો ચિંતાનો માહોલ જે છે તે પરિવારજનો નથી અનુભવી રહ્યા અને થોડા સમયની અંદર તેઓ પણ તેમના જે પ્રવાસ છે તે ટૂંકાવીને ફરીથી પોતાના દેશ આવી જશે, પોતાના શહેરમાં આવી જશે અને આખી જે સ્થિતિ છે તેના ઉપર તેઓ પોતે પણ સરકાર સાથે સતત સંપર્કમાં છે, સ્થાનિક નેતાઓ સાથે પણ સંપર્કમાં છે અને અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે કે જ્યાં સુધી દુબઈથી તેમના પરિવારના સભ્યો ઘરે ના આવી જાય ત્યાં સુધી તેઓ રાહ જોઈને અત્યારે બેઠા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV 13 સુરત।